આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર આ વર્ગો પર ખાસ ધ્યાન આપી રહી છે. શ્રી શાહ રાજસ્થાનના અલવરમાં 17 જિલ્લાઓમાં 6400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા પછી એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. 2014 થી 2026 સુધી એક પણ વર્ષ એવું નથી રહ્યું જ્યારે મોદી સરકારે ખેડૂતો માટે કોઈ મોટી યોજના શરૂ ન કરી હોય. તેમણે નોંધ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની અપાર સંભાવના છે અને ગુજરાતના ખેડૂતોએ આ સાબિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી વર્ષોમાં રાજસ્થાનના દરેક ઘરમાં ઉચ્ચ ઉપજ આપતી ગાય અને ભેંસની જાતિઓ દાખલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ભંડોળ ટ્રાન્સફર કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે અમેરિકાના પ્રવાસે જવા રવાના થયા. જાન્યુઆરી 2027માં ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી આગામી 24 તારીખ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રહેશે. તેઓ આ બંને દેશમાં રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠક કરી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ વધારવા પ્રયાસ કરશે. મુખ્ય સચિવ M.K. દાસ ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ અમેરિકામાં વોશિંગ્ટન DC, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે ગોળમેજી પરિષદ તેમજ વ્યક્તિગત બેઠકો યોજી ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથા રજૂ કરશે. મુખ્યમંત્રી જાન્યુઆરી 2027માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જોડાવા માટેનું પણ બંને દેશના ઉદ્યોગકારોને નિમંત્રણ પાઠવશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA UGC નેટ પરીક્ષાના 3 વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર વિષયોની ફરીથી પરીક્ષાની જાહેરાત કરી છે. આ ત્રણેય વિષયોના પરીક્ષા પેપરમાં કેટલીક ત્રુટીઓની ફરિયાદ મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. NTAએ જણાવ્યું કે અંગ્રેજી વિષયની પરીક્ષા 9મી સપ્ટેમ્બરે સવારે, વાણિજ્ય વિષયની તે જ દિવસે બપોરે અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા 10મીએ સવારે આયોજિત કરવામાં આવશે. રાજ્ય સરકારે ગઈકાલે મોડી સાંજે 144 અધિકારીઓની બઢતી બદલીના આદેશ જારી કર્યા હતા, જેમાં કચ્છ જિલ્લાના પણ અનેક અધિકારીઓને બદલવામાં આવ્યા છે. જે અંતર્ગત ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવની બદલી કરી અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે નાકિયાની નિમણૂક કરવામાં આવી છે. અભિષેક R. સિંહાને પ્રાંત અધિકારી મુન્દ્રા તરીકે મૂકવામાં આવ્યા છે. મુન્દ્રા ખાતે ફરજ બજાવતા BH ઝાલાની નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે શૈલેષસિંહ ભટ્ટની મોરબીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી કચ્છ તરીકે બદલી કરવામાં આવી છે. ભચાઉના પ્રાંત અધિકારી JR ગોહિલની પોરબંદર બદલી કરાઈ છે, જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી CR નિમાવતને નડિયાદ પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. કચ્છની પ્રથમ મહાનગરપાલિકામાં નાયબ કમિશનરની 2 પૈકી 1 જગ્યા 2 મહિના કરતાં વધુ સમયથી ખાલી પડી હતી. જારી કરાયેલી રાજ્યવ્યાપી બદલીઓ અંતર્ગત આ જગ્યા ઉપર મહેસાણાના પ્રાંત અધિકારી UH વાણંદ મૂકવામાં આવ્યા છે. ભચાઉના પ્રાંત અધિકારી તરીકે અભિષેક પ્રમોદ તળેની નિમણૂક કરાઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમી પર્વનો સમન્વય થયો છે. સોમવાર નિમિત્તે શિવાલયો દિવસભર પૂજા અર્ચન, મહાઆરતી, સમૂહ મહિમ્ન પઠનથી ગાજતા રહેશે. ભુજ જેની ગોદમાં વસ્યું છે એ ભુજિયા કિલ્લાની તળેટીમાં આજે નાગપંચમીનો મેળો ભરાશે, જેનો આરંભ પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા નાગ દેવતાના પૂજન સાથે થશે. કચ્છની વર્ષોની પરંપરા મુજબ ભુજિયાના મેળા સાથે શ્રાવણી મેળાઓનો આરંભ થાય છે. ભુજિયાની તળેટી લોકો ઉમટી પડશે. ખાસ કરી આ મેળો શહેરી તેમજ ગ્રામીણ સંસ્કૃતિના પ્રતીક સમો બની રહેશે. ભુજ નજીક સુરલબેટના રમણીય સ્થળે પણ આજથી સોમવારી મેળાઓનો પ્રારંભ થશે. જિલ્લામાં શ્રાવણ મહિનાના પ્રારંભ છતાં જિલ્લાના પૂર્વીય વિસ્તારને બાદ કરતા આખા જિલ્લામાં વરસાદની સ્થિતિએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં હજુ વાવેતર ન કરી શકેલા ખેડૂતો સહિત જેમણે વાવેતર કર્યું છે તે પણ વરસાદ ઝંખી રહ્યા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.